कॉकरोच जनता पार्टी जिंदाबाद। कि अगर हम कॉकरोच है तो हम कॉकरोच सही, बट अब हम तुम्हें यहाँ से निकाल के रहे। एज ए यूथ आई थिंक इट इज बेटर टू सपोर्ट। ત્યાંની જે જનરેશન છે પહેલા કરતાં બહુ સારી છે, બહુ એક્ટિવ છે, એ પદ માટે એ નથી, એમાં આ યુથનો કોઈ પ્રોબ્લેમ જ નથી। સ્કિલ્સ ઉપર જાય છે કેમ કે સપોર્ટ કરશો? યાર બિલકુલ કરીશું। જો અત્યાર સુધીની બેસ્ટ પાર્ટી હશે। કેવું લાગ્યું, મતલબ કે એઝ અ યંગસ્ટર તમને એટલે ઇન્ડિયામાં કઈ પાર્ટી ચાલશે? બીજેપી ઓલવેઝ બીજેપી માં જોઈન થઈ ગઈ તો નો આઈડિયા, એકચ્યુઅલી એમને કોઈ આઈડિયા જ નથી। ઇન્ડિયન સુપ્રીમ કોર્ટ CJI નું એક સ્ટેટમેન્ટ અને યંગસ્ટર્સ અત્યારે મેદાને આવી ગયા છે। જે ભારતીય સુપ્રીમ કોર્ટના CJI છે તેમના દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે અનએમ્પ્લોયડ ઇન્ડિયન યંગસ્ટર્સ આર જસ્ટ લાઈક અ કોક્રોચેસ, એટલે કે યંગસ્ટર્સ જે છે તે અનએમ્પ્લોયડ યંગસ્ટર્સ જે છે તે કોક્રોચેસ બરાબર છે, તેમના દ્વારા કહી દેવામાં આવ્યું। અને જે યંગસ્ટર્સ છે એ વાત લાગી ગઈ અને એ હર્ટ થઈ ગઈ અને એ લોકો હર્ટમાં એક પાર્ટી બનાવી દીધી જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી। અને અત્યારે જે એના ફોલોઅર્સ છે તે ધૂમ ધડાકે વધી રહ્યા છે, 3 મિલિયન ઉપર તેમના ફોલોઅર્સ થઈ ગયા છે। ત્યારે આ જે યંગસ્ટર દ્વારા પાર્ટી બનાવવામાં આવી છે ને તેમાં ઘણા બધા યંગસ્ટર્સ જોડાઈ રહ્યા છે। ત્યારે હવે આપણે અમદાવાદના યંગસ્ટર્સને જઈને પૂછીશું કે તે લોકોને આ પાર્ટી વિશે ખબર છે અને જો ખબર છે તો આ પાર્ટી વિશે તેમનું શું માનવું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। કોકરોચ જનતા પાર્ટી વિશે ખબર છે? હા ખબર છે। કઈ રીતે ખબર પડી? આપણે ઓલા છે ને એક મંત્રી, એમનું નામ મને વધારે યાદ નથી, કંત કંઈક છે, તો એમને અત્યારે સ્પીચમાં હાલત થોડા દિવસ પહેલા એવું કીધું હતું કે જે અનએમ્પ્લોયડ છે ને યુથ છે આપણા ઇન્ડિયાનો, એ કોકરોચ છે આપણા માટે પેરાસાઇટ છે, કે આપણા માટે એ કચરો છે। બટ आवर यूथ दे डिसाइडेड टू बैकफायर दिस ऑन देम। तो उन्होंने क्या किया, उन्होंने एक पार्टी बना दी, कॉकरोच जनता पार्टी। एज वी नो कॉकरोच क्या होता है, उसके पैर काट दो, हाथ काट दो, सींग काट दो, एंड कुछ भी काट दो, वो जी सकता है, वो किसी भी कंडीशन में कैसे भी रह सकता है। तो अब ये प्रूफ करना चाहते हैं वो लोग कि अगर हम कॉकरोच है तो हम कॉकरोच सही, बट अब हम तुम्हें यहाँ से निकाल के रहेंगे, दैट काइंड ऑफ कि हाँ हम है ऐसा करके। वो पॉलिटिशियन नहीं है, એ જે છે ને એ ઇન્ડિયાના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે, CJI છે। હવે એઝ અ યુથ આ વસ્તુને તમે કઈ રીતે લેશો? As a youth, I think it is better to support CGP than anyone else, any other political party, क्योंकि मुझे ना ही तो कांग्रेस पसंद है टू बी फेयर, और ना ही मुझे अभी बीजेपी के अच्छे लग रहे हैं। सो आई थिंक अगर आप क्या बोलते हैं उसे सीरियसली इस चीज़ को लो और सीरियसली पार्टिसिपेट करोगे आगे फ्रॉम एज ए यूथ, तो मैं उन्हीं को सपोर्ट करूँगी। एज अब मेरी भी बारी है वोट देने की इंडिया में, सो आई विल सपोर्ट देम as a only if they are doing the right things. એઝ અ ગર્લ શું લાગે છે કે આપણે અહીંયા જે ઇન્ડિયામાં અને ગુજરાતમાં પણ જે અનએમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે અને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણી જે મહિલાઓની સંખ્યા ઓછી છે, તો એઝ અ ગર્લ તમે ઇફ આ પાર્ટીને સપોર્ટ કરો છો તો શું ડિમાન્ડ હશે? ડિમાન્ડ તો એવી હશે કે સૌથી પહેલાં તો તમે છે ને ડિસ્ક્રિમિનેશન ના કરતા, કોઈ બી વર્ક પ્લેસ હોય કે ક્યાંય બી હોય, ગર્લ્સને રિઝર્વેશન મળવું જોઈએ। આમ તો મળે છે 33%, બટ એમના મેનિફેસ્ટોમાં 50% લખેલું છે, અને આઈ થિંક દેટ્સ અ વેરી ગુડ થિંગ। એન્ડ એવું થાય તો ઘણું સારું, કેમ કે આપણે લખી તો દઈએ પણ પછી ઇમ્પ્લિમેન્ટ થાય ના થાય એ પાછળની વસ્તુ છે, કેમ કે કરપ્શન થાય બધું વચ્ચે જ થાય, ઉપરથી ક્લિયર હોય નીચેથી ક્લિયર હોય, પણ વચ્ચે તો આપણે જ ફસાઈ જઈએ ને। એટલે જો એઝ અ ગર્લ આઈ થિંક ઇટ ઇઝ ગુડ કે એમને 50% રિઝર્વેશન આપ્યું છે, અને ઇમ્પ્લિમેન્ટ થાય તો બી બહુ સારી વસ્તુ છે। અને ડિસ્ક્રિમિનેશન ના થાય ને જે દબાઈને રાખતા હોઈએ ને કે છોકરી છે તો એને બીજું બધું કામ કરે છે, જેમ કે ઓફિસમાં તમે વર્ક પ્લેસમાં જાઓ તો એવું કહેશે કે તમે કોફી બનાવી દો, કાં તો તમે ટેબલ રેડી કરી દો કોન્ફરન્સ માટે ને એવું બધું, તો એવું ના થવું જોઈએ। અગર મતલબ કે આપ જે બી છે CJP પાર્ટી છે, કોકરોચ જનતા પાર્ટી, હવે એ એક સોશિયલ મીડિયા ઉપર અત્યારે ટ્રેન્ડ કરી રહી છે, પણ એમના જે મુદ્દાઓ છે બેઝિકલી અનએમ્પ્લોયમેન્ટને લઈને છે। તો અત્યારે જે ગુજરાતમાં અનએમ્પ્લોયમેન્ટ કેટલું વધી રહ્યું છે, કારણ કે જે સ્ટુડન્ટ્સ છે એના લેવલમાં જે અનએમ્પ્લોયમેન્ટ છે, મતલબ કે જોબ્સ છે એનું બહુ ચાન્સીસ બહુ ઓછા છે, અને જોબ
ની જે હોવી જોઈએ કે જે સીટ્સ હોવી જોઈએ એ પણ ઓછી છે. હા એ તો છે, જેમ કે આપણે બહારના દેશમાં જોઈએ એબ્રોડમાં ને એવી રીતે જે લોકો કોલેજમાં ભણતા હોય ને એવી એ લોકો સાઈડમાં કંઈક ને કંઈક ઇન્કમ એ લોકોની આવતી જ હોય. હવે એ લોકો કેફેમાં જોબ કરે કે રેસ્ટોરન્ટમાં જોબ કરે કે એ જે બી હોય, પણ આપણા માટે એ ઘણું ઓછું છે. અને એમાં બી સ્પેશિયલી તમે છોકરીઓને જોવા જાઓ તો એમને એવું છે કે તું કોલેજ જાય છે તો બી કોલેજ તારે આટલાથી આટલા વાગ્યામાં જ જવાનું, સાંજનું કહ્યું તો તારે નહીં જવાનું. તો એવું ના હોવું જોઈએ. અને જે અનએમ્પ્લોયમેન્ટનું છે એ અત્યારે અનએમ્પ્લોયમેન્ટ સૌથી વધારે છે, કેમ કે ડિગ્રી કંઈ મેટર નથી કરતી, સ્કિલ મેટર કરે છે. પણ તોય એનાથી વધારે અત્યારે જે ચાલી રહ્યું છે એ છે નેપોટિઝમ. મારો છોકરો છે એને હું લઈશ, બીજું કોઈ આવે તો મને કાંઈ એનું નથી, એવી રીતનું છે. તો જે સ્ટુડન્ટ્સમાં અનએમ્પ્લોયમેન્ટ વધારે છે. હવે હોય જે જેમ કે આપણે પીએચડી કરતા હોઈએ કે એવું કંઈક કરતા હોઈએ તો આપણા જોડે ફ્રી ટાઈમ હોય અમુક વખતે, તો આપણા માટે એવું કંઈ ઓપોર્ચ્યુનિટી ઉપલબ્ધ જ નથી કે આપણે જઈને શું કહેવાય કરી શકીએ. એવું હોય તો હવે પાર્ટ ટાઈમ કરો તમે કે ફૂલ ટાઈમ કરો એ બી અલગ વસ્તુ છે. અને ત્યાં છે ને તમને સ્કિલ બી આવવા માંગે, ઇન્ટર્નશિપ કરો તો બી. હવે જે ફર્સ્ટ યરનું સ્ટુડન્ટ હોય એને આટલું બધું ક્યાંથી આવડતું હોય કે તમારા માટે ઇન્ટર્નશિપ કરે, હવે એ કોલેજનું કરે કે એવી રીતે કરે, તો એ થોડુંક થવું જોઈએ સરખું. શું ખબર છે બોલો? એ બેરોજગારોની પાર્ટી છે એટલું ખબર છે. કોઈ એમ કીધું હતું કે કોઈ પોલિટિશિયને એમ કીધું હતું કે આ જે યુથ છે ને એ બધા કોક્રોચીસ છે, તો એના ખિલાફ છે ને જેન્ઝી લોકોએ જે પણ લોકો હોય ને એને આ પાર્ટી સ્ટાર્ટ કરી હતી એમને એ કરવા માટે કે અમે કોઈ કોક્રોચ નથી, જો તમને લાગે તો એ છે નોટ પોલિટિશિયન બટ એ હતા સુપ્રીમ કોર્ટના સીજેઆઈ, અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે. તમને શું લાગે છે એઝ અ યંગસ્ટર આ જે કોક્રોચીસનો જે થપ્પો લગાવી દેવામાં આવ્યો છે કેટલો? નહીં, બિલકુલ પણ યોગ્ય નથી. કારણ કે આ વસ્તુ કોઈ છે નહીં, અત્યારની જે જનરેશન છે પહેલાં કરતાં બહુ સારી છે, બહુ એક્ટિવ છે. અને જો એમને એ લાગે છે તો એ પદ માટે એ નથી. અત્યારે અનએમ્પ્લોયમેન્ટ જે વધી રહ્યું છે ઇન્ડિયામાં અને ગુજરાતમાં પણ, એના વિશે એ તો જનસંખ્યા આપણી એટલાય છે એટલા માટે ને, નહીં તો આપણે તો કેટલું બધું અહીંયા ઇન્ડિયામાં છે જોબ માટે પણ ઓપોર્ચ્યુનિટીઝ બહુ છે. પણ અત્યારે જે જનસંખ્યા વધી રહી છે એના માટે નથી મળી રહ્યું ને, એમાં આ યુથનો કોઈ પ્રોબ્લેમ જ નથી. સ્કિલ્સ ઉપર જાય છે, કેમ કે અગર લોકો પાસે સ્કિલ્સ હશે તો ઓફકોર્સ એઆઈ તો હા જોબ મળી જ જશે. તમારા લોકો જોડે સ્કિલ્સ હશે તો કોઈ વાંધો જ નથી. પણ લોકોને અત્યારે બસ ડિગ્રી જોઈએ છીએ. અને ગર્લ્સની અંદર તો મેઇન પ્રોબ્લેમ શું છે કે બસ એવું બતાવવું છે કે ભાઈ હવે લગ્ન કરવા માટે તો કે છોકરીઓ ભણેલી ગણેલી હોવી જોઈએ, એટલે જસ્ટ ડિગ્રી માટે. અમારા કેટલાય ફ્રેન્ડ્સ એવા છે જસ્ટ ડિગ્રી અમે પૂછીએ આગળ શું કરશો, ફ્યુચર પ્લાન્સ જ નથી એ લોકો પાસે. બસ ખાલી કરવાનું છે ઘરથી પરમિશન આગળ કે ના, બસ ખાલી ગ્રેજ્યુએશન. એટલે બસ ડિગ્રી એટલા માટે કેમ કે સારું એવું છોકરી ભણેલી ગણેલી હોવી જોઈએ, બીજું કઈ જ નહીં. સૌથી મોટી પ્રોબ્લેમ શું છે, એ લોકોને એવું છે કે લાઈક એ લોકો જે કરી રહ્યા છે ને, આઈ મીન જે જોબ માટે એ લોકો પ્રિપરેશન કરી રહ્યા છે, એ લોકો પહેલેથી જ એમના માઇન્ડમાં આમ રાખીને બેઠા છે કે અહીંયા બહુ જ વધારે કોમ્પિટિશન છે, એટલે એ લોકો એ ઉતરવા જ નહીં માંગતા એ જગ્યાએ. અને પછી આ વાત વધી રહી છે કે બહુ વધારે કોમ્પિટિશન વધી રહ્યો છે. જો કે એવું નથી, અગર તમારી સ્કિલ સારી છે, તમે સારું ભણી રહ્યા છો તો તમને મળશે જ જોબ, કંઈ નહીં જાય. કોઈ માઇન્ડસેટ આમ રોડ મેપ એમનો છે કે એમને શું કરવું છે શું નથી. અત્યારની જે જનરેશન છે પહેલેથી જ રોડ મેપ એમનો છે કે આ કરવું છે, આ કરવાનું છે અને કઈ જગ્યાએ જવાનું છે, એટલા માટે એ છે. અને એમાં કોઈ એ નથી આવતું કે હા બેરોજગાર છે યા કોક્રોચીસ છે. એમનો જે કોક્રોચ જનતા પાર્ટી છે એમનો મેનિફેસ્ટો છે ને, એમાં એમને 50% વુમન રિઝર્વેશનની વાત કરી છે, બરાબર? તો શું લાગે છે કે ઇફ હવે આ જે પાર્ટી છે એ અગર એઝ અ પોલિટિકલ પાર્ટી આવી જાય છે તો 50% સપોર્ટ કરશો? યાર બિલકુલ કરીશું. હા, યસ ડેફિનેટલી. અને જો અત્યાર સુધીની બેસ્ટ પાર્ટી હશે, અત્યારનું જેટલું પણ હશે ને બધું બેસ્ટ વિચારશે, એ લોકોને ખબર છે પોલિટિક્સ બધું હરેક વસ્તુ ખબર હશે. એ લોકો સેન્સિસના જે મુદ્દા હશે ને બહાર કાઢશે ને, એટલે અમે એમને સપોર્ટ કરીશું ડેફિનેટલી. એઝ અ વુમન 50% રિઝર્વેશન ઇફ મળે છે તો શું થઈ શકે? હા, તો પછી કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય ને. 50% જો ગર્લ્સને ઓપોર્ચ્યુનિટીઝ મળે છે તે વસ્તુ બહુ સારું કહેવાય ને અત્યારની ગર્લ્સ માટે. તો એ અત્યારની ગર્લ્સો સામેથી જાય છે જોબ કરવા, સ્ટડીઝ કરે છે તો એમને મળી જશે. સ્ટડી સાથે જોબ બી હોય છે એમની, પાર્ટ ટાઈમ જોબ કરે છે, વર્ક ફ્રોમ હોમ કરે છે. અત્યારની જે ગર્લ્સ છે, અત્યારની જે વુમન્સ છે બહુ એક્ટિવ છે ને આ એમના માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ થશે જો આ પાર્ટી જો આવે તો. क्या सुना था आपने? बस रील में आया था मेरे. आपको पता है वो कैसे बिल्ड हुई? नहीं पता. इंडियन सुप्रीम कोर्ट सीजेआई उन्होंने ऐसे बोला कि जो इंडियन यंगस्टर्स है जो अनएम्प्लॉयड है वो जस्ट लाइक कॉकरोचेस है, उसकी वजह से ये पूरा सब स्टार्ट हुआ.
कॉकरोच तो मतलब एक यंगस्टर्स को उन्होंने एक बोल दिया कि वो कॉकरोचेस है। कॉकरोच तो गंदी जगह रहते हैं, कीचड़ विचड़ गंदी जगह इकट्ठा होते हैं, घर गंदा करते हैं, बैक्टीरिया फैलाते हैं, इसीलिए बोला होगा। तो आपको क्या लगता है यंगस्टर्स सही तो नहीं है, नहीं है? क्योंकि आजकल तो जेएनजी बहुत आगे बढ़ रहे हैं, पहले ऐसा सीन रहा नहीं है। अब तो हाइजीन भी रखते हैं, क्लीननेस खुद से ये लोग क्लीनिंग का मतलब फैलाते हैं, खुद क्लीन करते हैं जगह। पहले ऐसा सीन तो रहा नहीं, अब पहले का पता नहीं, पर अब जो जेएनजीज आए हैं, उनमें समझ है, उनमें हर चीज़ की समझ है। वो चाहो तो नेपाल में देखा होगा जेएनजी प्रोटेस्ट कि कैसे मतलब गवर्नमेंट थी उसको फॉल कर दिया। बट उन्होंने अनएम्प्लॉयड जो यंगस्टर्स है उनके बारे में बोला। अनएम्प्लॉयड का तो फिर हो सकता है सही, क्योंकि पढ़ना तो सबको चाहिए, एजुकेटेड रहना चाहिए, बट पढ़ रहे हैं पर जॉब नहीं मिल रही ना किसी को। क्योंकि सब एक ही जगह जाते हैं। जैसे कि फैमिली में चलता है कि सबने डॉक्टरिंग किया है, सबने नर्सिंग करके एमबीबीएस करके सब डॉक्टर बना है, तो उनके फैमिली में भी वो चलेगा। फिर सब एक ही जगह जाएंगे तो फिर वहाँ पे अनएम्प्लॉयमेंट तो रहेगी ना। जैसे बीटेक करके लोग कितने अनएम्प्लॉयड रहते हैं। तो ये गुजरात यूनिवर्सिटी है, यहाँ पे अलग अलग कोर्स है। जैसे मैंने चूज़ किया है फैशन एंड कम्युनिकेशन, ये एक अलग कोर्स है और मेरी फैमिली में कोई जानता नहीं था। मुझे भी फिर बोला था घर पे कि बीटेक करो, साइंस करो, पर यहाँ पे मैंने खुद की दिल की सुन के मैंने यहाँ पे चूज़ किया। भले इसकी इतनी डिमांड तो है, पर बस घर पे बताना पड़ता है इतना। बट एम्प्लॉयमेंट की जिम्मेदारी तो गवर्नमेंट की होती है कि गवर्नमेंट ऐसे अपॉर्चुनिटीज बिल्डअप करे कि जिससे एम्प्लॉयमेंट ज्यादा हो और यंगस्टर्स को जॉब मिले। इसका तो इतना आइडिया नहीं। વિશે કઈ ખબર? હા ખબર તો છે. હમણાં રીલ્સ ટ્રેન્ડિંગમાં ચાલે છે કે ન્યૂ પાર્ટી છે જે નવ યુથ માટે તૈયાર પ્રિપરેશન કરે છે ને ટ્રાય ટુ ચેન્જ ઇન ધ રિવોલ્યુશનરી ઇન્ડિયા સમથિંગ લાઈક ધેટ. કેવું લાગ્યું મતલબ કે એઝ અ યંગસ્ટર તમને? સારો અપ્રોચ છે. કોઈક યંગસ્ટર જો પોલિટિકલ પાર્ટીમાં કે આવે તો વધારે કંઈક ખ્યાલ આવે એ લોકોને બી ને દેશનું બી ઇમ્પ્રુવમેન્ટ થાય. ઇન્ડિયન સીજીઆઈ છે સુપ્રીમ કોર્ટના, એમને એવું કીધું છે કે ઇન્ડિયન યંગસ્ટર્સ જે છે અનએમ્પ્લોયમેન્ટ વાળા એ લોકો કોક્રોચેસ બરાબર છે. એના માટે આખું પાર્ટીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું છે. તો યંગસ્ટર્સને કોક્રોચેસ કીધેલા છે અનએમ્પ્લોયમેન્ટ, એના વિશે શું કહેશો? હા, એ તો યોગ્ય નથી, કારણ કે યંગસ્ટર છે એ પોતાની લાઈફ જીવે છે અને પોતાની જે અપ્રોચ છે એમના બધાના પોતાના જે હોય છે ઇન્ટેન્શન્સ હોય છે, પોતાના બધાની થિંકિંગ લેવલ હોય છે, તો એ તો યોગ્ય નથી. અને પછી એમને બધી વસ્તુ વાળવા માટે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે એમને જે રીતે કીધું હતું એ હતું કે બોગસ ડિગ્રીવાળા જે લોકો છે એમના વિશે વાત કરી રહ્યા હતા, ના કે પ્રોપર ઇન્ડિયન યંગસ્ટર્સ માટે. તો શું લાગે છે, બચાવ છે કે પછી? એ તો મેટર જ નથી કરતું ને કોઈ પણ રીતે. એ ગમે યંગસ્ટરને કે ડાયરેક્ટલી ઇમ્પ્લિમેન્ટ જ થાય છે. આખે કોઈ પણ યંગસ્ટરને કહી જ ના શકે, સ્પેશિયલી જ્યુડિશિયલ સિસ્ટમ તો કહી જ ના શકે એવું ખરાબ આપણા યુથ વિશે. અનએમ્પ્લોયમેન્ટ વિશે શું કહેશો? અનએમ્પ્લોયમેન્ટ આમ જોઈએ તો એક મોટો ચેલેન્જ છે ગવર્મેન્ટ માટે કે એમ્પ્લોયમેન્ટ કઈ રીતે વધારવું, અને એની માટે કોલેબરેટિવ એપ્રોચ ગવર્મેન્ટ લઈ આવે કે બધી અત્યારે, કારણ કે સૌથી વધારે યંગસ્ટર્સની સિચ્યુએશન એમ્પ્લોયમેન્ટમાં જ ખરાબ છે. કારણ કે અમને કોઈ હજી સ્ટાર્ટિંગમાં એક્સપિરિયન્સ એને રાખતું નથી, અને એક્સપિરિયન્સ લેવા માટે અમારે ખરાબ સિચ્યુએશનમાં જોબ કરવી પડે છે, અને કોર્પોરેટ દિવસે દિવસે ઘટતું જાય છે. સો ગવર્મેન્ટ જોબ તો એક ઓપ્શન નથી, કારણ કે તમે લઈને કેટલા યુથને લઈ શકો એમ. તમે કયા કોર્સમાં છો લોકો? મેરીટાઈમમાં છે, એમબીએ મેરીટાઈમ મેનેજમેન્ટમાં. ઓકે, બીકે કોલેજ. સેમ. તો પછી તમારા જે ફિલ્ડ છે એમાં કેટલું અનએમ્પ્લોયમેન્ટ છે? અનએમ્પ્લોયમેન્ટનો તો ખ્યાલ નથી, બટ એઝ અ નાની ફોર્મમાં સ્ટાર્ટ કરવું પડે છે કે એક્સપિરિયન્સ માગે છે. બાકી બધી જે મોટી શિપિંગ લાઇન્સ છે જેમ કે મક્સ છે, ડીએચએલ છે, એ બધા એક્સપિરિયન્સ માગે છે. 5+ યર એક્સપિરિયન્સ હોય છે. જ્યારે અમારે નાની ફોર્મ કે ઓફિસીસ હોય ત્યાં કામ કરવું પડશે સ્ટાર્ટિંગમાં, તો કાં પછી પોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ હોય છે. આ જે નવી પાર્ટી છે એને 5 મેનિફેસ્ટો બહાર પાડ્યા છે. એમાં એવું છે કે વુમન રિઝર્વેશન 50%, દેન પછી એમને એવું કીધું છે કે અદાણી અંબાણી વાળી જે મીડિયા હાઉસીસ છે, ગોદી મીડિયા છે, એ બંધ થઈ જશે. પ્લસ જે પાર્ટીઝ ચેન્જ કરે છે જે નેતાઓ, એ લોકોને જેલ થવી જોઈએ. પછી ચોથું એવું છે કે જે લોકો મતલબ ફેક વોટ્સ નાખે છે એ લોકોને બી મળશે, એ લોકોને બી જેલની સજા મળશે એમ. અને એ લોકો યુએપીએ જે સેક્શન છે એના અંડરમાં એ લોકોને લાવશે. તો આ મેનિફેસ્ટોથી તમને શું લાગે છે કે કોઈ ચેન્જીસ આવશે ખરા?
પબ્લિક સપોર્ટ કરે તો ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે, પણ એ તો બહુ ઇઝી લાગતું તો નથી, કારણ કે ઇન્ડિયામાં છે તો એ પોસિબલ છે જ નથી. એટલે ઇન્ડિયામાં કઈ પાર્ટી ચાલશે તો પછી બીજેપી ઓલવેઝ એટલે CJP નો ચાન્સ નથી એટલે. નથી કોઈ પણ રીતે થવાનું તો છે જ નહીં. બીજેપી એક રૂલિંગ પાર્ટી છે તો ઓબ્વિયસલી ચાન્સ ઓછા છે. જો પબ્લિક સપોર્ટ કરે તો કદાચ ઓપોર્ચ્યુનિટી મળી શકે. બીજેપી માં જોઈન થઈ ગઈ તો એ હવે CJP આવા માટે તો કંઈ પણ થઈ શકે ને. આમ આદમી પાર્ટીનું નથી વિચારો, રાઘવ ચડ્ડા જોઈન થઈ ગયા, એ ગમે એ થઈ શકે. આપણા જે ઇન્ડિયન CJI છે સુપ્રીમ કોર્ટના, એમને એવું કીધું છે કે અનએમ્પ્લોયડ ઇન્ડિયન યંગસ્ટર્સ આર લાઈક કોક્રોચેસ. એ સ્ટેટમેન્ટ વિશે શું કહેશો તમે? નો આઈડિયા, એકચ્યુઅલી એમને કોઈ આઈડિયા જ નથી કે બધું શું ચાલી રહ્યું છે. તો કોકરોચ જનતા પાર્ટી એ છે કે જે જજે છોકરાઓને કીધું હતું કે ધીસ યુથ આર લાઈક કોક્રોચીસ, જેને પ્લેસમેન્ટ નથી મળ્યું, કે કઈ વગર નકામા જ છે બધા એમ. એઝ અ યંગસ્ટર તમે શું કહેશો? એઝ અ યંગસ્ટર આ ખોટું છે એમ કે કોક્રોચીસ એકદમ સ્પેસિફિક બહુ ખરાબ વસ્તુ એમણે કીધી છે કે યુથના બારામાં, જબકી યુથ બહુ બધું કરી શકે છે. અત્યારે અનએમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે ગુજરાતમાં અને ભારતમાં, એના વિશે શું કહેશો? અને તમે જે અત્યારે કોર્સ કરી રહ્યા છો એમાં કેટલું એમ્પ્લોયમેન્ટ છે? એમ્પ્લોયમેન્ટ તો બહુ જ વધુ છે, બટ જે સ્કિલ્સ છે એ કોલેજોમાં આપવામાં આવતી નથી, જબકી છોકરાઓ રેગ્યુલર સ્ટડીઝ કરે છે, સ્કિલ્સ ડેવલપ નથી કરી રહ્યા. તો એના લીધે જે કંપનીની રિક્વાયરમેન્ટ છે એ આજે એ છોકરાઓમાં નથી રહેતી. કોકરોચ જનતા પાર્ટી વિશે ખબર? ઓકે, કોકરોચ જનતા પાર્ટી અત્યારે જે CGIના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના બોલા પરથી એક અપમાન થયું હતું બધા યુથ માટે, જે સોશિયલ એક્ટિવિઝમ અને ઇન્ફ્લુઅન્સ હતા, જે કરપ્શન અને જે અવેરનેસ ફેલાવી હતા કે દેશમાં શું ચાલી રહ્યું શું નહીં ચાલી રહ્યું, એના વિશે એક સ્ટેટમેન્ટ આવ્યું હતું. એના વિશે લોકો અપમાન જનરલ ફીલ કર્યું એ લોકોએ. અને પછી કોઈ USA એક માણસ છે અભિજીત કરીને, એમને આ મસ્તીમાં ચાલુ કર્યું હતું કે એક કોકરોચ પાર્ટીનું કરીએ, અને એમને આ પાર્ટીનું શરૂઆત કરી. એમને સાર્કેસ્ટિકલી ચાલુ કરી હતી, બટ લોકો એને સિરિયસલી લીધું. અને અત્યારે લોકો એમ સમજે છે કે જો કે આ પાર્ટી ચાલશે, બટ એવું જે મને નહીં લાગતું કે થવાનું છે. બટ લોકો અત્યારે એમાં એને એક ઉમ્મીદ રાખે કે બેટા છે કે આ વસ્તુ એક નવી થવાની છે, કેમ કે અત્યારે જેટલી બી પાર્ટી છે અત્યારે કોઈ બી ધર્મના નામ લડતી હોય છે, કાં પછી કોઈ જાતિના નામ પર લડતી હોય છે, અને બીજ જનતાને જે રિયલ મુદ્દા છે એમાંથી એ લોકોને ઓલું કરે છે કે નહીં ભાઈ આ મુદ્દા નહીં હતા, તમે આમાં લડો. ચાહે કરપ્શન છે, એજ્યુકેશન છે, હેલ્થ કેર છે. અત્યારે નીટ લીક પેપરમાં અત્યારે લાઈક મને ખબર છે ત્યાં સુધી 4 લોકોએ સુસાઇડ કરેલા છે, જે સાવ સારી નાની ઉંમરે, જે લોકો કેટલા વર્ષથી ટ્રાય કરી હતા એ નાની ઉંમરે એ લોકો સુસાઇડ કરેલું છે. તો જે આ લોકો આખે આજે અત્યારે સિસ્ટમ જે બનાવેલી જે આપણે લોકોએ બહુ ખરાબ બનાવી. તો એમાંથી અત્યારે યુથ છે ફ્રસ્ટ્રેટ થઈને એમ લાગ્યું કે આ ઉમ્મીદ જાગી કે આ વસ્તુ એક કોકરોચ જનતા પાર્ટી છે એક નવું કંઈક બનશે અને એક સારું એવું કંઈક કામ કરી શકશે. બટ આઈ ડોન્ટ થિંક કે કરવાનું છે, કેમ કે જે અત્યારે જે રીતે ચાલી રહ્યું છે નવાની, બટ અત્યારે એક મુવમેન્ટ એક થાય છે કે લોકો એકજૂટ થઈ રહ્યા છે કે આમાં કાંઈક ચેન્જીસ લાવી શકશું. સો એ અત્યારે બધા યુથ પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢે છે કે નહીં હવે સિસ્ટમમાં હમણાં ચેન્જ જોઈએ છે, અમારા આ ધર્મની અને જાતિની જે રાજનીતિ છે એમાંથી તમે દૂર થાવ અને જે રિયલ મુદ્દા છે એમાં પર ફોકસ કરો અને થોડુંક જે રિયલ ચેન્જીસ છે એ રીતે લાવો. અત્યારે જે આપણે ડોલરનો પ્રાઇસ ઘટી રહ્યો છે એ આપણને આગળ જઈને બહુ પ્રોબ્લેમ થવાનો છે, અને એમાંથી બધા લોકો ધ્યાન ભટકાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે નહીં ભાઈ આ રીતે બીજા કંઈક કારણ છે ઘટી રહ્યો છે. બટ આપણે ખબર છે કે શું આગળ થવાના છે. આ જે ભાવ ઘટી રહ્યો છે અને જેમ આપણે ના પાડી શકીએ બધા આ વસ્તુ ના ખરીદ, આમાં તેલ ઓછું આપણને બધું થવાનું છે, એના આપણને ફ્યુચરના ખબર છે. કેમ કે જે 2013માં જે ઘટના બની હતી ત્યારે બી આ રીતે ના પાડેલી હતી, એના પછી ખબર કે શું થવાનું હોય. તો અત્યારે લોકોને જાગૃત થવું જોઈએ અને આ વસ્તુને ખાલી હવે ધર્મ અને જાતિ પરથી ઉઠી અને રિયલ મુદ્દા પર લોકોને લડવું જોઈએ અને આગળ વધવું જોઈએ, રિયલ ટોપિક્સ પર વાત કરવી જોઈએ, ના કે હવે ધર્મ અને જાતિ પર જ લડવું જોઈએ. તમને કેમ લાગે છે કે આ પાર્ટી દ્વારા ખાલી મજાકમાં બનાવવામાં આવી છે, નાનું આગળ કંઈક? કેમ કે એના જે ફાઉન્ડર છે બરાબર, એ અત્યારે કોઈ ઇન્ડિયામાં છે બરાબર, એ લોકો બી મસ્તીમાં જ કરો અને કોઈ આના કોઈ વાર કોઈ છે નહીં કે એ આપણને કરી શકશે. બટ ઇન્સ્ટાગ્રામ ઉપર એમને મતલબ 3 દિવસમાં અત્યારે 3
મિલિયન ઉપર એમના ફોલોઅર્સ. ફોલો એકઠા કરવા તો અત્યારે એટલું પણ ગ્રાઉન્ડ કોઈ ઉતરવા તૈયાર નથી. કેમ કે ઓન ગ્રાઉન્ડ ઉતરવા બધાને બીક લાગતી હોય છે. સો આઈ ડોન્ટ થિંક સર છે બટ એ તો સારું છે કે એક મુવમેન્ટ એક આવ્યો છે એટલે લોકોને લાગે છે કે નહીં કંઈક હવે આગળની જે જનરેશન છે ચેન્જ માંગે, લાઈક હવે આમાંથી આગળ આવવા માંગે. સો ઇટ ઇઝ ગુડ કે નવા લોકો બી આવામાં ઇન્વોલ્વ થાય છે અને થોડાક લોકો ચેન્જ માંગે. લાઈક પેલાની જેમ અત્યારે એ લોકોમાં નહીં માંગતા કે નહીં આવી વસ્તુ થઈ. અત્યારે જે ગુજરાતમાં અને ભારતમાં એમ્પ્લોયમેન્ટ રેટ જે ઘટી રહ્યો છે એના વિશે એમાં આપણે સિસ્ટમ જ આપણે એ તો બનાવેલી છે. એક તો એજ્યુકેશન સિસ્ટમ એ રીતે છે કે જેમાં લાઈક ગ્રેજ્યુએટ થાય છે બટ એ લોકો પાસે કોઈ સ્કિલ નહીં હોતી. લાઈક જૂના જમાને જે અંગ્રેજો જે છોડીને ગયા હતા એજ્યુકેશન સિસ્ટમ એ જ અત્યારે જે ચાલી રહી છે એમાં કોઈ ચેન્જીસ નહીં હતા. અત્યારે સિલેબસ બી જોઈએ તો બધાના જૂના સિલેબસ છે એમાં કોઈ સિલેબસમાં ચેન્જીસ નહીં થતા, બરાબર. સો જો લોકો રીઅલ મુદ્દા પર વાત જ નહીં કરવા માંગતા, બસ આ જ મુદ્દા પર વાત કરશે તો પછી કોઈ ચેન્જીસ આવવાનું. कॉकरोच जनता पार्टी यूथ ने बनाई, जनजी ने बनाई एक मैसेज देने के लिए कि वी आर नॉट कॉकरोच एंड अनएम्प्लॉयमेंट हमारी वजह से नहीं बढ़ रहा, आप लोगों की मतलब जो आपके क्या बोलते हैं सिस्टम की वजह से है. अगर आपको इम्प्रूव करेगा इम्प्रूव हो सकता है, ऐसा नहीं है. बस वही है, वो लोग एक प्रोटेस्ट ऐसे प्रोटेस्ट कर रहे हैं, हम देखते हैं कुछ. આજના યુવાઓ દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. કોકરોચ જનતા પાર્ટી જે એક યંગસ્ટર દ્વારા ઊભી કરવામાં આવી છે એક સ્ટેટમેન્ટને લઈને, તેના વિશે તમે સાંભળ્યું. કોક એવું કહી રહ્યું છે કે આ પાર્ટી વધારે નહીં ચાલે, ખાલી સોશિયલ મીડિયા સ્ટન્ટ છે. તો કોક એવું કહી રહ્યું છે કે આ પાર્ટી જો આગળ જાય તો અમે એને સપોર્ટ કરીશું અને એનો સાથ આપીશું. ત્યારે હવે CJP પાર્ટી વિશે તમને કેટલી ખબર છે અને ખબર છે તો ક્યાંથી ખબર પડી તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.